વંદે ગુજરાત. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વમાં વિદ્યુત પરિપથની એક મહત્વની રચના ગેલ્વેનોમીટર વિશે વાત કરી ગયા અને એના વડે મળતા આવર્તનનું સૂત્ર મેળવ્યું. ગેલ્વેનોમીટરથી મળતું આવર્તન phi બરાબર NAB/K/I. હવે આ સૂત્ર એટલે કે આ જે સાધન આપણે શીખ્યા એ સાધન કે જેના વડે પ્રવાહનું મૂલ્ય પણ માપી શકાય અને પ્રવાહની દિશા પણ જાણી શકાય અથવા કોઈ પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી વિશે પણ આપણે ખ્યાલ મેળવી શકીએ. હવે આ રચનાથી આપણે એ મીટર પણ બનાવી શકીએ એમાંથી અને વોલ્ટ મીટર મળે. તો એ મીટર માટે જેને આપણે તેની પ્રવાહ સંહિતા કહીશું તો એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને તેની પ્રવાહ સંહિતા કહી શકાય. તો phi/I = NAB/K જેને કહેવાશે એ મીટરની પ્રવાહ સંવેદિતતા. હવે એ જ પ્રમાણે જો એ મીટરની પ્રવાહ સંવેદિતતા વધારવી હોય તો ગેલ્વેનોમીટરના આંટાઓની સંખ્યા n વધારવી જોઈએ. હવે આ સાધનો એટલે આ જે સૂત્ર છે એને મદદથી આપણે વાત કરીએ એ મીટરની. હવે એ મીટર કે જેના વડે પ્રવાહનું મૂલ્ય માપી શકાય, જેના માટે આપણે ગઈકાલે જોયું કે એ મીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરની સમાંતરે યોગ્ય મૂલ્યનો શન્ટ જોડવો જોઈએ, જેનું સૂત્ર આપણે ગઈકાલે તાર્યું S = G × I/I-Ig. આ સૂત્ર કે જે આપેલા ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવું હોય તો તેની સમાંતરે જોડવામાં આવતા શન્ટ માટેનું સૂત્ર ગણાવી શકાય. હવે એક પ્રશ્ન થાય કે જો તમારે આપેલા એ મીટરની પ્રવાહ ક્ષમતા n ગણી વધારવી હોય તો એ સમયે આઈજીની કિંમત n ગણી કરીશું તો NIG મળશે આપણને, જેને I તરીકે લઈ શકાય. તો આ સમયે મળતો પ્રવાહ I બરાબર NIG લઈશું તો શન્ટનું સૂત્ર મેળવી શકાય S બરાબર G × IG છેદમાં I ને બદલે લઈશું NIG - IG. IG ઉપર નીચે કોમન લઈને કેન્સલ કરતા સૂત્ર બને એનું G/n-1. એટલે કે આપેલા એ મીટરની પ્રવાહ ક્ષમતા જો n ગણી વધારવી હોય તો તેના માટે શન્ટનું સૂત્ર બને S બરાબર G/n-1. હવે ગેલ્વેનોમીટરમાંથી આપણે એવું જ બીજું એક સાધન બનાવી શકીએ અને એ છે વોલ્ટ મીટર. હવે જો તમારે ગેલ્વેનોમીટરનું સીધા વીજ સ્થિતિમાન માપક એટલે કે વોલ્ટ મીટર તરીકે એનો ઉપયોગ કરવો હોય તો ત્યાં બે પ્રકારની મુશ્કેલીઓ નડે. તો ગેલ્વેનોમીટરને સીધા વીજ સ્થિતિમાન માપક તરીકે વાપરી શકાતું નથી. તો એની પહેલી મુશ્કેલી કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સનું સાચું મૂલ્ય માપી શકાતું નથી. બીજી મુશ્કેલી આપણને એ નડે છે કે સાધન અતિ સંવેદનશીલ હોવાથી જ્યારે આપણે એને પરિપથની સમાંતરે જોડીશું એટલે કે પરિપથનો મોટાભાગનો વિદ્યુત પ્રવાહ તેના ગૂંચળામાંથી પસાર થવા જાય છે, આથી તેનું ગૂંચળું બળી જાય છે, જ્યાં V²/R × T સૂત્ર અનુસાર એમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, એના કારણે તેનું ગૂંચળું બળી જાય છે. તો આ બંને મુશ્કેલીઓને કારણે આપેલા ગેલ્વેનોમીટરને સીધા વીજ સ્થિતિમાન માપક તરીકે વાપરી શકાતું નથી. જો તમારે એમાંથી વીજ સ્થિતિમાન માપક બનાવવું હોય તો તેની સાથે શ્રેણીમાં એક શ્રેણી અવરોધ RS જોડવો જોઈએ. એટલે કે આપેલા ગેલ્વેનોમીટરમાંથી વીજ સ્થિતિમાન માપક એટલે કે વોલ્ટ મીટર જો બનાવવું હશે તો તેની સાથે એક શ્રેણી અવરોધ RS જોડવો પડશે. તો આ રીતે આપણે એનો પરિપથ બનાવી શકાય કે G જેનો આંતરિક અવરોધ છે એની પ્રવાહ ક્ષમતા IG ગણીશું, એની સાથે જોડેલ શ્રેણી અવરોધ છે RS. એટલે કે G જેટલો આંતરિક અવરોધ અને IG જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી V વોલ્ટેજ માપી શકે તેવું વોલ્ટ મીટર બનાવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર આપણે નીચે મુજબ મેળવી શકીએ. તો
VAB જે વોલ્ટેજ V ગણીશું તો આપેલા પરિપથથી એવું કહી શકાય કે VAB બરાબર VAC પ્લસ VCB. પણ VAB જે વોલ્ટેજ V ગણીશું, VAC એટલે કે જી મીટરના બંને છેડા એટલે કે ગેલ્વેનોમીટરના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે IG ઇન્ટુ G લઈ શકાય. અને VCB જેમાંથી પ્રવાહ IG પસાર થાય છે માટે IG ઇન્ટુ RS બને. બંનેમાંથી IG કોમન લઈશું તો G પ્લસ RS થશે કૌંસની અંદર. એમાંથી જો આ RSનું સૂત્ર કરતાં બનાવીએ શ્રેણી અવરોધ માટેના સૂત્રને તો RS બરાબર V અપોન IG માઇનસ G બને. તો આ સૂત્ર આપેલા ગેલ્વેનોમીટરમાંથી V વોલ્ટેજ માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર ગણી શકાય. જેમ શન્ટ માટે સૂત્ર આપણે અગાઉ આપી ગયા, જો આપેલા G મીટર એટલે કે ગેલ્વેનોમીટરમાંથી A મીટર બનાવવું હોય તો જરૂરી શન્ટનું સૂત્ર S બરાબર GIG અપોન I માઇનસ IG બને. એમ આપેલા ગેલ્વેનોમીટરમાંથી જો વોલ્ટમીટર બનાવવું હોય તો જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર RS બરાબર V અપોન IG માઇનસ G થાય. હવે આવશે વોલ્ટમીટરની એટલે આપેલા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. જેમ આપણે અગાઉ સૂત્ર આપ્યું ફાઈ બરાબર NAB અપોન K ઇન્ટુ I. તો એકમ વોલ્ટેજ દીઠ મળતા આવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કહી શકાય, જેને V વડે ભાગીશું તો ફાઈ અપોન V બરાબર NAB અપોન K ઇન્ટુ I બાય V. એટલે સૂત્રને બંને બાજુએ V વડે ભાગતા. આથી ફાઈ અપોન Vનું આ સૂત્ર NAB અપોન K V અપોન I એટલે આ 1 અપોન R થશે. અવરોધના વ્યસ્ત મૂલ્ય મળશે આપણને. તો આ થઈ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. એટલે કે એકમ વોલ્ટેજ દીઠ મળતા આવર્તનને તેની વોલ્ટેજ સંવેદિતા કહી શકાય. જો ગેલ્વેનોમીટરના આંટાઓની સંખ્યા આપણે બમણી કરીએ તો તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય છે. એટલે ફાઈ અપોન આઈનું મૂલ્ય 2 ગણું થશે જો આંટાઓની સંખ્યા બમણી કરીશું તો. પરંતુ વોલ્ટમીટર માટે આંટાઓની સંખ્યા બમણી કરતાં એનની સંખ્યા બમણી થાય સાથે અવરોધ પણ બમણો થાય છે. માટે વોલ્ટેજ ક્ષમતામાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ખાસ નોંધવું જોઈએ કે આપેલા ગેલ્વેનોમીટરના આંટાઓની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ ક્ષમતા પ્રવાહ સંવેદિતા બમણી થાય છે, પણ વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. હવે આપણે છેલ્લે વાત એ કરીએ કે આપેલા બે સાધનો જે આપણે શીખ્યા A મીટર અને વોલ્ટમીટર, એ બેની વચ્ચે તફાવત મેળવીએ. તો પહેલાં આવશે A મીટર અને સામે આવશે વોલ્ટમીટર. બંને વચ્ચેનો તફાવત સમજવા પ્રયત્ન કરીએ, સરખામણી અથવા તફાવત. તો પહેલો મુદ્દો એ કહી શકાય કે A મીટર જે વિદ્યુત પ્રવાહ માપે છે તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે છે, જ્યારે વોલ્ટમીટર એ પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. નંબર 2, હંમેશા A મીટરને પરિપથની એટલે કે ઘટકની શ્રેણીમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટમીટરને પરિપથની સમાંતરમાં જોડવામાં આવે છે. એકવાર આવો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો કે કયા વિદ્યુત મીટરને પરિપથની સમાંતરે જોડવામાં આવે છે. એમાં 4 વિકલ્પ હતા: A મીટર, વોલ્ટમીટર, પોટેન્શિયોમીટર કે વિસ્ટન બ્રિજ. તો એનું સાધન આવશે વોલ્ટમીટર કે જેને હંમેશા પરિપથની સમાંતરે જોડીશું. નંબર 3, A મીટરનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. જો આદર્શની વાત કરીએ તો એ અવરોધ લગભગ 0 હોવો જોઈએ.
એ મીટરનો અવરોધ શક્ય એટલો ઓછો અને આદર્શ એ મીટર લઈએ તો તેનો અવરોધ 0 થવો જોઈએ. જ્યારે વોલ્ટમીટરમાં એ વોલ્ટમીટરનો અવરોધ શક્ય એટલો મોટો રાખવો જોઈએ. જો આદર્શ વોલ્ટમીટર લઈએ તો એનો અવરોધ અનંત ગણાવી શકાય. નંબર 4, ગેલ્વેનોમીટરની સમાંતરે યોગ્ય મૂલ્યનો શન્ટ જોડીને એ મીટર બનાવી શકાય છે, જ્યારે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં યોગ્ય મૂલ્યનો શ્રેણી અવરોધ જોડીને વોલ્ટમીટર બનાવી શકાય છે. તો ત્યાં બે સાધન વચ્ચે તફાવતના 4 મુદ્દાઓ નોંધી શકીએ. હવે આપણે થિયરી તો પૂરી કરી આ ચેપ્ટરની. હવે આપણે જાણીએ છીએ કે પ્રશ્નપત્રમાં વિભાગ 2માં 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના એક્ઝામ્પલ પૂછાય છે. તો આપણે હવે એક્ઝામ્પલ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો પ્રથમ લઈશું આપણે ઉદાહરણના એક્ઝામ્પલ. પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણના એક્ઝામ્પલ લઈએ આપણે. તો પહેલાં ઉદાહરણની શરૂઆત કરીએ આપણે. તો પ્રથમ ઉદાહરણ એ છે કે 200 ગ્રામ, પહેલું ઉદાહરણ આપણે લઈએ 4.1. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? અને આકૃતિ આપણે સમજીએ તો આ એક અવકાશમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર રાખવામાં આવેલો છે. લંબાઈ છે 1.5 મીટર. આ એક વાહક તાર વિચારીએ. લંબાઈ છે ધારો કે L લઈએ લંબાઈ. એમાંથી વહેતો પ્રવાહ I ગણીશું. જે લંબ દિશામાં રાખેલા ચુંબકીય ક્ષેત્ર જે પૃષ્ઠ લંબ અંદર તરફ દિશામાં ગણાવી શકાય, એનું વજન બળ mg અધો દિશામાં લાગે છે. તો આ એક્ઝામ્પલમાં આપણને આટલા મૂલ્ય આપ્યા છે. પ્રથમ તો તારનું દળ આપ્યું છે 200 ગ્રામ, જેને એમકેએસમાં લઈએ. 200 ગ્રામ એમકેએસ મૂલ્ય થશે કિલોગ્રામમાં. તો 200 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. લંબાઈ છે L 1.5 મીટર. તેમાંથી વહેતો પ્રવાહ I 2 એમ્પિયર. તો ચુંબકીય ક્ષેત્ર B શોધવું છે આપણે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા તાર માટે એની સંતુલન સ્થિતિમાં તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે લાગતું જે બળ છે એ બળ એ તેના વજન બળને સમતોલે છે. આ બળનું સૂત્ર આપણે જે આપી ગયા, સદિશ F બરાબર I સદિશ L ક્રોસ સદિશ B. તો ને ILB સાઇન થીટા મૂલ્ય જો લઈએ એનું, થીટા 90 ગણાશે કારણ કે L અને B બંને પરસ્પર લંબ છે, એટલે સાઇન 91 થતાં Fનું મૂલ્ય આવશે ILB જેટલું. આ બળ એ તારના વજન બળ mgને સમતોલે છે. તો બેને સરખાવતા ચુંબકીય બળ બીને સૂત્ર કરતાં બનાવીશું. તો B બરાબર mg/IL થશે. હવે આપેલી કિંમતો મૂકી દઈએ તો mની કિંમત આપી છે આપણને 200 × 10⁻³ કિલોગ્રામ, જેનું મૂલ્ય લઈશું 9.8. પ્રવાહ I 2 એમ્પિયર, લંબાઈ L 1.5 મીટર. આ બધા મૂલ્યો મૂકતા અને એનું સાદુરૂપ આપતા લગભગ આ ચુંબકીય ક્ષેત્ર 0.65 ટેસ્લા મળે છે. તો આ રીતે પહેલો એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. નંબર 2, એનો બીજો એક્ઝામ્પલ જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય
તો આપણે એના માટે એક ત્રિપરિમાણિક આકૃતિ લઈશું અને આ ક્ષેત્ર એમાં આકૃતિમાં દર્શાવીશું. આ છે ધન વાય દિશા, એક્સ વાય અને ઝેડ, ત્રિપરિમાણિક આકૃતિ એટલે અવકાશમાં આપણે આ ક્ષેત્ર લેવું છે. હવે ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાન એટલે આ દિશામાં એટલે અંદર તરફ બહારની તરફ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે, જે પૃષ્ઠ લંબ અંદર તરફ જતી દિશામાં દર્શાવીશું ક્રોસ વડે. અંદર તરફની દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર, સદિશ બી એની તીવ્રતા છે. તો વાય દિશામાં સદિશ બી તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ દિશા અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય એટલે આ દિશામાં ધન એક્સ દિશામાં વી વેગથી કોઈ એક વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન, જો આ કણ ઇલેક્ટ્રોન હોય એટલે કે ઋણ વીજભારિત હોય અને પ્રોટોન એટલે કે ધન વીજભાર ધરાવતો હોય તો એની પર લાગતું લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં હશે? તો આ સ્થિતિમાં આપણે હવે બંને કણો લઈશું વારા પરથી. પહેલાં એ ભાગમાં ઇલેક્ટ્રોન માટે વાત કરીશું. તો પ્રથમ તો કણનો વેગ એક્સ દિશામાં હોવાથી વેગ સદિશનું મૂલ્ય વી ઇન્ટુ આઈ કેરેટ લઈ શકાય, કારણ કે એ ધન એક્સ દિશામાં એનો વેગ છે એક્સ દિશા તરફ. ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં હોવાથી સદિશ બી બરાબર બી જે કેરેટ લઈ શકાય, જે વાય દિશામાં ગણી શકાય. હવે કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ જે આપણે અગાઉ શીખી ગયા, સદિશ એફ બરાબર ક્યુ કૌંસમાં સદિશ વી ક્રોસ સદિશ બી. ઇઝ ઇક્વલ ટુ ક્યુ મૂલ્ય લઈશું તો વી ઇન્ટુ આઈ કેરેટ પ્લસ બી ઇન્ટુ જે કેરેટ. તો ક્યુ વી બી અદિશ મૂલ્ય બહાર લઈએ તો સદિશ ગુણાકાર આવશે, ક્રોસ ગુણાકાર છે, આઈ કેરેટ ક્રોસ જે કેરેટ. પણ આઈ ક્રોસ જે આપણને કે કેરેટ આપશે, તો આ મૂલ્ય મળશે આપણને ક્યુ વી બી કે કેરેટ. એટલે કે આ બળ જે લાગ્યું એ ધન ઝેડ દિશામાં લાગે છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમ અથવા અંગૂઠાના નિયમ વડે કહી શકાય કે લોરેન્ટ્ઝ બળ એ એક્સ અક્ષ અને વાય અક્ષથી રચાતા સમતલની લંબ દિશામાં એટલે કે ઝેડ અક્ષમાં મળે છે. હવે જો તમે આ કણ તરીકે ઇલેક્ટ્રોન લેશો, પહેલી સ્થિતિ આપણે જે વિચારીશું ઇલેક્ટ્રોન માટે, તો ઇલેક્ટ્રોન માટે વીજભાર ક્યુને બદલે માઇનસ ઈ લઈ શકાય. તો ત્યાં બળનું સૂત્ર આવશે લોરેન્ટ્ઝ બળ એફ એલ બરાબર ક્યુને બદલે માઇનસ ઈ લઈએ તો માઇનસ ઈ વી બી કે કેરેટ. એટલે કે આ બળ ઋણ ઝેડ દિશામાં લાગે. જો તમે કણ તરીકે પ્રોટોન લેશો તો પ્રોટોન માટે તો વિદ્યુત ભાર ક્યુને બદલે ઈ લઈશું ત્યાં, તો લોરેન્ટ્ઝ બળ આવશે એફ એલ બરાબર પ્લસ ઈ વી બી કે કેરેટ. તો આ બળ આવશે ધન ઝેડ દિશામાં. તો જવાબ મેળવી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના ની પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન માટે લાગતું લોરેન્ટ્ઝ બળ ઋણ ઝેડ દિશામાં મળે અને પ્રોટોન માટે લાગતું લોરેન્ટ્ઝ બળ આવશે ધન ઝેડ દિશામાં. આ રીતે આપણે મેળવી શકીએ. ત્રીજો એક્ઝામ્પલ છે એનો, કે 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁻⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ
ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન કે જેનું દ્રવ્યમાન 9 × 10⁻³ કિલોગ્રામ અને વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ, તો એના પરના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની આવૃત્તિ કેટલી હશે? તો આપણને જે મૂલ્યો આપ્યા છે, પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય આપ્યું છે B = 6 × 10⁻⁴ ટેસ્લા. એને લંબ દિશામાં એટલે થીટા જ્યાં 90 લઈ શકાય. ઇલેક્ટ્રોન જેનો વેગ આપ્યો છે V 3 × 10⁻⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ. જેનું દળ છે ઇલેક્ટ્રોનનું, માસ ઓફ ઇલેક્ટ્રોન m 9 × 10⁻31 કિલોગ્રામ. વિદ્યુતભાર E લઈશું ઇલેક્ટ્રોન માટે, અથવા Q ગણીએ, ચલો આપણે એને Q લઈશું. તો Q બરાબર 1.6 × 10⁻19 કુલમ. તો એના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોન જે માર્ગે ગતિ કરશે તેની ત્રિજ્યા કેટલી મળશે? તેની આવૃત્તિ કેટલી હશે ઇલેક્ટ્રોનના ગતિ દરમિયાનની? ઉર્જા કેટલી હશે? અને ઉર્જાનું મૂલ્ય શોધવું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, KeVમાં, કે જ્યાં એક સંબંધ આપે છે આપણને કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. આટલા મૂલ્યો આપ્યા છે. એટલે એક્ઝામ્પલ ગણતા પહેલાં આપણે એના મૂલ્યો નથી લઈશું તો આપણને ઘણું સરળ રહેશે. એના માટે યોગ્ય સૂત્ર પહેલાં લાગુ પાડી શકાય. તો નંબર 1 આવશે ત્રિજ્યા શોધવાનું મૂલ્ય. તો ત્રિજ્યા માટે R બરાબર mv/qb. આ સૂત્ર આપણે અગાઉ થિયરી મેળવેલું છે, mv/qb. તો દળ એના મૂલ્ય મૂકી દીધું. દળની કિંમત છે 9 × 10⁻31. વેગ છે એનું 3 × 10⁻7. વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻⁴ ટેસ્લા. આ બધા મૂલ્યો મૂકી અને એનું સાદુરૂપ આપતા મૂલ્ય મળે છે 28.12 × 10⁻² મીટર, એટલે લગભગ 28 સેન્ટીમીટર. આટલી ત્રિજ્યા મળી શકે ઇલેક્ટ્રોનની. નંબર 2 આવશે આવૃત્તિ. ઇલેક્ટ્રોનની ગતિમાર્ગની આવૃત્તિ. એનું સૂત્ર છે આવૃત્તિ ન્યૂ = V/2πr. આ સૂત્ર પણ આપણે અગાઉ થિયરી મેળવ્યું છે. કિંમતો મૂકી દઈએ. વેગ છે 3 × 10⁻7. 2 પાઈનું મૂલ્ય 3.14 અને ત્રિજ્યા જે આપણે શોધી 28.12 × 10⁻². આ બધા મૂલ્યો મૂકતા આવૃત્તિ મળે છે 17 × 10⁶ હર્ટ્ઝ, એટલે કે 17 મેગાહર્ટ્ઝ. નંબર 3 એની ઉર્જા શોધીશું. ગતિ કરતા આ ઇલેક્ટ્રોનની ઉર્જા. ઉર્જા એટલે E બરાબર 1/2 mv², એની મહત્તમ ગતિ ઉર્જા, જેનું મૂલ્ય મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે મેળવ્યું છે. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ ચલો કિંમતો. તો પહેલાં દળ આવશે ઇલેક્ટ્રોન 9 × 10⁻31. વેગ 3 × 10⁻7, જેનો સ્કેલ લેવાશે /2. એમ કરતાં આ મૂલ્ય મળ્યું 40.5 × 10⁻17 જૂલ મળે છે. આપણે આ મૂલ્ય લેવું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એને ભાગીશું 1.6
10⁻⁻19 મૂલ્ય વડે. તો એ ભાગતા એની કિંમત મળે છે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને ભાગીશું આ મૂલ્ય વડે. આ સંબંધ જે આપણને આપેલો છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 વડે એને ભાગી દઈએ તો આ મૂલ્ય મળે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે આપણે 3 જવાબ મેળવી શક્યા. એક તો ઇલેક્ટ્રોનના ગતિમળની ત્રિજ્યા મળી 28 સેન્ટીમીટર, તેની આવૃત્તિ મળી 17 મેગાહર્ટ્ઝ અને તેની ઉર્જા 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. નંબર 4.4 ચોથું ઉદાહરણ. એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? જો ડીઝની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે? જેમાં મૂલ્યો આપ્યા છે આપણે નોંધી લઈએ. પ્રથમ તો આવૃત્તિ આપી છે ન્યૂ 10 મેગાહર્ટ્ઝ એટલે કે 10 × 10⁶, ટૂંકમાં 10⁷ એને કહી શકાય હર્ટ્ઝ. ત્યાર પછી ત્રિજ્યા આપી છે ડીઝની, તો આર બરાબર 60 સેન્ટીમીટર જેના મીટર બનાવતા 0.6 મીટર થાય. વીજભાર આપે છે ઇલેક્ટ્રોનનો ઈ બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ. દળ માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27 કિલોગ્રામ. એક સંબંધ આપે છે કે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 10⁻13 જૂલ. હવે આપણે મૂલ્યો શોધવા છે કે કિરણાવલીની ગતિ ઉર્જા ઈ કેટલી હશે. ગતિ ઉર્જા માટે E = 1/2 mv² સૂત્ર મળે. હવે એમાં આપણે વેગનું મૂલ્ય જાણવું પડશે. તો પહેલાં સૂત્ર લઈશું આવર્તકાળ માટેનું. તો સાયક્લોટ્રોન જે કણ છે એના આવર્તકાળનું સૂત્ર લઈએ T બરાબર 2π mp, કણ છે પ્રોટોન, બાય QB. એની પરથી ચુંબકીય ક્ષેત્ર બીને સૂત્ર કરતા બનાવીશું. તો B બરાબર 2π mp upon Q × T. પણ 1/T ને આપણે આવૃત્તિ કહી શકીએ તો 2π ન્યૂ × mp upon Q. એની પરથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે મેળવી શકીએ. કિંમતો મૂકીશું આમાં. 2π નું મૂલ્ય 3.14, આવૃત્તિ આપી છે આપણને 10⁷, દળ આપી છે 1.67 10⁻27 બાય Q, એનો વીજભાર 1.6 10⁻19. આ બધા મૂલ્યો મૂકતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે 0.66 ટેસ્લા. હવે પ્રોટોનનો વેગ જાણીએ તો V બરાબર R × ઓમેગા પરથી R × 2π ન્યૂ. કિંમતો મૂકતા ત્રિજ્યા R 0.6 × 2 પાઈનું મૂલ્ય 3.14, આરની કિંમત આવૃત્તિની કિંમત 10⁷. આ બધા મૂલ્યો મૂકતા વેગ મળે 3.77 × 10⁷. મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે એની ઉર્જા જાણવી છે આપણે.
તો પહેલું મૂલ્ય મળ્યું આપણને ચુંબકીય ક્ષેત્ર બી પણ શોધવું હતું, જે આપણે શોધ્યું ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય. હવે એની ઉર્જાનું સૂત્ર લઈશું, E બરાબર 1/2 mv². કિંમતો મૂકતા દળ એનું 1.67 10⁻27, વેગનું મૂલ્ય જે મળ્યું 3.77 10⁻7 એનો સ્ક્વેર બાય 2. એમ કરતાં આ કિંમત મળી 11.87 11.87 10⁻13 આટલા જૂલ એની ઉર્જા મળે છે. પણ આપણે આ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવી છે, તો એને ભાગીશું 1.6 × 10⁻13 વડે, આ પદ વડે એને ભાગીએ તો 11.87 ગુણ્યા 10⁻13 બાય 1.6 × 10⁻13. એમ કરતાં આ મૂલ્ય મળે છે 7.4 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ આપણને બે મૂલ્યો મળ્યા. એક તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય મળ્યું 0.66 ટેસ્લા અને પ્રોટોનની મહત્તમ ઉર્જા E બરાબર 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે મેળવી શક્યા. હવે એક્ઝામ્પલ નંબર 4.5. હવે આ એક્ઝામ્પલ દર્શાવે છે કે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા સદિશ L બરાબર ડેલ્ટા XI ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવી દઈએ. આપણે આકૃતિ દોરીએ નહીં. વાય અક્ષ પર 0.5 મીટર એટલે અંતર એક આપ્યું છે, એ અંતર ધારો કે આપણે L લઈએ. 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો બીનું મૂલ્ય આપણે શોધવું છે ત્યાં, જ્યાં ડેલ્ટા એક્સનું મૂલ્ય આપ્યું છે 1 સેન્ટીમીટર. એની આકૃતિ આ રીતે આપી છે. XY સમતલમાં આકૃતિ દોરીશું એની. આ એક નાનો પ્રવાહખંડ છે ડેલ્ટા એક્સ. આ પ્રવાહખંડ છે ડેલ્ટા એક્સ. અહીં એક બિંદુ છે P, જેનું લંબ અંતર આપ્યું છે બિંદુ P, કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર D સદિશ B ગણાવી શકાય પ્રવાહખંડને લીધે, જેનો સ્થાન સદિશ R ગણીશું. એનું અંતર છે 0.5 મીટર, એટલે આ અંતર L ગણ્યું છે, વાસ્તવમાં એ અંતર R ગણી શકાય 0.5 મીટર. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્ર જે આપણે બાયોટ-સાવર્ટના નિયમ વડે એનું સૂત્ર મેળવ્યું કે ચુંબકીય ક્ષેત્ર માનાંકમાં D સદિશ B ઇઝ ઇક્વલ ટુ μ0/4π I dl sin θ છેદમાં R². આ આપણે આપેલા પ્રવાહખંડને લીધે સદિશ R જેટલા સ્થાન સદિશ આવેલા બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર ગણાવી શકીએ. જેનું મૂલ્ય મેળવીએ તો μ0ની કિંમત 4π 10⁻⁷, પ્રવાહ છે 10 એમ્પિયર. સૂક્ષ્મખંડ ડેલ્ટા એક્સ 1 સેન્ટીમીટર 10⁻² મીટર.
આ ડીએલ ગણાશે આપણા માટે, અને ખૂણો 90 છે, sin 90 બાય અંતર r 0.5 મીટર એનો સ્ક્વેર. એમ કરતાં આ મૂલ્ય મળ્યું 4 × 10⁻8 ટેસ્લા. મૂલ્ય મળ્યું આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. દિશા જાણીએ ને કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે. તો દિશા માટે બે સદિશોના સદિશ ગુણાકારનો જે નિયમ આપણે લાગુ પાડીએ તો ડી સદિશ એલ ક્રોસ સદિશ આર. તો ડી સદિશ એલ એક્સ દિશામાં હોવાથી એને ડેલ્ટા એક્સ આઈ કેરેટ લઈ શકાય. સદિશ આર છે વાય દિશામાં એટલે વાય જે કેરેટ લઈશું એને. બેનો ગુણાકાર વાય ડેલ્ટા એક્સ કૌંસમાં આઈ કેરેટ ક્રોસ જે કેરેટ. તો આ મૂલ્ય થશે ઝેડ દિશામાં, તો મૂલ્ય આવશે વાય ડેલ્ટા એક્સ કે કેરેટ. એટલે કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળ્યું 4 × 10⁻8 ટેસ્લા, જ્યારે દિશા મળી એની ધન ઝેડ દિશામાં. એટલે કે આ બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં હોઈ શકે. હવે આપણે નંબર 6 જોઈએ. ઉદાહરણ નંબર 4.6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને, જેમાંથી 12 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે એવો સીધો તાર આપ્યો છે આપણને I બરાબર 12 એમ્પિયર. સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપ, જેની ત્રિજ્યા છે R બરાબર 2 સેન્ટીમીટર, મીટર બનાવીશું જેના -2 મીટર. ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સદિશ B છે. એવું તાર છે જેના આ રીતે વાળેલો છે. અને ચાપની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર. તો એ પહેલો જવાબ મેળવવો છે. સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જે સીધા તાર છે એનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. બી જવાબ મેળવવો છે. અર્ધ વર્તુળાકાર ચાપના કારણે મળતા સદિશ બી વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, ફરી અર્ધ વર્તુળાકાર ચાપના કારણે મળતા સદિશ બી કરતાં વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. અને સી જવાબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં વાળવામાં આવે તો હવે આ તારને આ રીતે વાળીશું નીચે તરફ. ત્રિજ્યા બેની સરખી જ છે. તો તમારો જવાબ જુદો હશે. લઈએ જવાબ 3 મેળવીએ. પ્રથમ તો સીધા તાર માટે આપણે જે સીધો તાર છે એના માટે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો સીધા તાર માટે બાયો-સાવર્ટના નિયમ અનુસાર ડી સદિશ એલ ક્રોસ સદિશ આર જો ગુણાકાર મેળવીએ તો આર ડીએલ સાઇન થીટા, પરંતુ સીધા તાર માટે થીટાનું મૂલ્ય 0 મળશે, કારણ કે આર અને ડી એટલે કે આનો સ્થાન સદિશ અને લંબાઈની દિશા એક જ હોવાથી
થીટા 0 મળી શકે ત્યાં, તો આર ડીએલ સાઇન 0 અને સાઇન 0 માટે કિંમત 0 થશે. માટે આ સ્થિતિમાં જો આ બેનો સદિશ ગુણાકાર શૂન્ય બને તો એ સીધા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવીએ તો સદિશ બી બરાબર μ0/4 આઈ ડી સદિશ એલ ક્રોસ સદિશ આર બાય આર ક્યુબ. તો આ જવાબ આપણને શૂન્ય મળે, એટલે કે સીધા તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે આ તારથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું નથી. બી જવાબ લઈએ હવે કે અર્ધવર્તુળાકાર ચાપના દરેક ખંડ માટે, એટલે આ અર્ધવર્તુળાકાર ચાપ લઈશું દરેક સૂક્ષ્મ ખંડ માટે ડી સદિશ એલ અને સદિશ આર એકબીજાને સમાંતર હશે. દરેક સૂક્ષ્મ ખંડ માટે આ બંને સદિશો એકબીજાને સમાંતર મળે. તેથી દરેકનો ફાળો કુલ મૂલ્યમાં ઉમેરાય છે, જે પુસ્તકના પાનાના સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં, એટલે કે દરેક નાના ખંડ વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સમાસ મૂલ્ય લઈએ તો દરેક ખંડ માટે મળતા આ મૂલ્યનો આપણે સરવાળો લેવો જોઈએ. અને દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં છે. અર્ધવર્તુળાકાર ચાપનું મૂલ્ય એ પૂર્ણ વર્તુળાકાર ગાળા વડે મળતા મૂલ્ય કરતાં અડધું હોય છે. તો અર્ધવર્તુળાકાર માટે મળતું જે ચુંબકીય ચાપનું મૂલ્ય લઈએ તો એ સંપૂર્ણ વર્તુળના ચાપ કરતાં એનું મૂલ્ય અડધું હોય છે. માટે અર્ધવર્તુળાકાર ગાળા માટે મળતો ચુંબકીય ક્ષેત્ર માનાંકમાં સદિશ બી બરાબર μ0 આઈ થીટા બાય 4 આર. આવું સૂત્ર આપણે આગળ મેળવીશું, સ્વીકારી લઈએ ને. તો મૂલ્ય મૂકતા 10⁻⁻⁷ 4 ઉપર નીચે કેન્સલ થશે ઇન્ટુ 12. થીટાનું મૂલ્ય અર્ધવર્તુળાકાર માટે પાઈ લઈ શકાય 180 ડિગ્રી અને અંતર આર 0.02 2 × 10⁻². એમ કરતાં આ મૂલ્ય 6 પાઈ ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા, એટલે કે 1.9 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા મળે છે. તો આ અર્ધવર્તુળાકાર ચાપ વડે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1.9 10⁻⁴ ટેસ્લાને એ પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં પ્રાપ્ત થાય છે. હવે પૂર્ણ વર્તુળાકાર ગાળા માટે જો આપણે એ મૂલ્ય લઈએ, પૂર્ણ વર્તુળાકાર ગાળા માટે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માનાંકમાં સદિશ બી ઇઝ ઇક્વલ ટુ μ0 આઈ થીટા બાય 4 પાઈ ઇન્ટુ આર. અહીં થીટાનું મૂલ્ય આવશે 2 પાઈ પૂર્ણ વર્તુળાકાર ગાળા માટે. તો 10⁻⁷ પ્રવાહ છે 12 એમ્પિયર, ખૂણો થીટા 2 પાઈ અને ત્રિજ્યા 0.02 મીટર. એમ કરતાં આ મૂલ્ય પહેલાં મૂલ્ય કરતાં બમણું, એટલે કે 3.8 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા મળે છે. હવે જવાબ સી લઈએ આપણે. જો અર્ધવર્તુળાકાર ચાપ આકૃતિ બીમાં, જે આપણે આકૃતિ બી દર્શાવી છે કે જેમાં શરૂઆતમાં ચાપ આ રીતે હતી, હવે આ ચાપ ઉલટાવી છે. આમ ઉલટાવતા તો તેના લીધે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિભાગ બીમાં મળતા, એટલે કે આ વિભાગ બીમાં મળતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું જ આપણને જે મૂલ્ય મળ્યું વિભાગ બીમાં, જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું 1.9 10⁻⁴ ટેસ્લા, એટલે મૂલ્ય તો આના જેટલું જ હશે પણ દિશા એની ઉલટી હશે.
જે પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં એટલે કે પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં પ્રાપ્ત થાય. હવે ઉદાહરણ નંબર 4.7. દસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, જેની ત્રિજ્યા આર 10 સેન્ટીમીટર હોય, એટલે કે 10 ગુણ્યા 10⁻² અથવા 0.1 મીટર, અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું, જેના આંટાઓની કુલ સંખ્યા 100 ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એમાંથી વહેતો પ્રવાહ I 1 એમ્પિયર છે. તો આ ગૂંચળના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ગૂંચળના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો આપણે જે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળા માટે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવતા હતા, એમાં એક કેસ આપણે જોયો કે એ વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર, લૂપના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે ખાસ કેસ તરીકે એનું સૂત્ર જોયેલું, એનું મૂલ્ય થશે B બરાબર μ0 Ni/2R. તો કિંમતો મૂકી દઈએ તો 4π 10⁻⁻⁷ μ0ની કિંમત, આંટાઓની સંખ્યા 100, 100 એટલે 10⁻², પ્રવાહ 1 એમ્પિયર, 2 ત્રિજ્યા R એની 10 ગુણ્યા 10⁻⁻ એટલે કે -1 લઈ શકાય, 10⁻⁻1. આ બધા મૂલ્યોનું સાદુરૂપ આપતા આ કિંમત મળે છે 2π 10⁻⁴, એટલે કે 6.28 6.28 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. તો આટલું ચુંબકીય ક્ષેત્ર એ લૂપના કેન્દ્ર પાસે મળી શકે. નંબર 4.8. આકૃતિ 4.15 માં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ, જેની ત્રિજ્યા A છે, નો એક લાંબો સીધો તાર, આપણે એક તાર દર્શાવીશું જેની ત્રિજ્યા A છે. એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો જ્યારે R is less than A અને R is greater than A વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. આ એક સુરેખ તાર છે. એ તારની અંદર આપણે એક વિસ્તાર વિચારીશું. એની ત્રિજ્યા છે A, તારની ત્રિજ્યા A ગણીશું. એની અંદર એક પૃષ્ઠ વિચારીએ, ગાઉસિયન એમ્પિરિયન લૂપ જેને કહેશું. ત્રિજ્યા છે એની RI. R લઈએ ચલો એને, અને બહારનું પૃષ્ઠ લઈએ કે જે R is greater than A થાય, અને ત્રિજ્યા પણ R ગણીશું. પણ જે R is greater A ના અંદરના ભાગ માટે R is less than A ગણાશે પહેલા કેસમાં, બીજામાં R is greater than A ગણાશે. ધારો કે R is greater than A અનુક્રમે 2 વડે, આની માટે કિંમત નંબર 2 આપીશું, અને વડે દર્શાવેલ એમ્પિરિયન લૂપ ગાળો આ આડછેદ સાથે સમકેન્દ્રીય વર્તુળ રચે છે, અને એ ગાળા માટે લંબાઈ L બરાબર 2πr થશે. આથી સુરેખ તાર માટે સમીકરણ મુજબ, એટલે કે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ BL, L ને બદલે 2πr લઈ શકાય.
બરાબર મ્યુ 0 આઈ મળશે. આથી બી બરાબર મ્યુ 0 આઈ બાય 2 પાઈ આર. આની પરથી કહી શકાય કે બહારના વિસ્તારમાં બી ચલે છે 1/r, કે જ્યાં આર ઇઝ ગ્રેટર એન્ડ ઇક્વલ ટુ એ. જો તમે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, આ પહેલી સ્થિતિ આપણે બહારના વિસ્તાર માટે લીધી. હવે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો આર ઇઝ લેસ ધેન એ માટે, જેને આપણે ગાળા નંબર 1 તરીકે દર્શાવીશું, અંદરનો ગાળો નંબર 1 આપીશું. એની લંબાઈ આવશે એલ બરાબર 2 પાઈ આર, કે જે આરની કિંમત એ કરતાં નાની છે. હવે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ આઈ, એના વડે ઘેરાયેલો પ્રવાહ આઈ ગણીએ. એ આઈ જેટલો નથી, પરંતુ આ મૂલ્યથી ઓછો હશે. માટે એ સમયે આઈનું સૂત્ર મેળવ્યું તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર અપોન પાઈ એ સ્ક્વેર થાય, ઇઝ ઇક્વલ ટુ આઈ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર મળે. અને એ પરથી એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બી ઇન્ટુ 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈની કિંમત મૂકતા આઈ સ્મોલ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર. અને એ પરથી ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું તો બી બરાબર આર ઇન્ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર. એટલે કે આ પરથી કહી શકાય કે બી ચલે છે આર. આમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યા પર આધાર રાખે છે અને સમપ્રમાણ છે, કે જ્યાં આર ઇઝ લેસ એન્ડ ઇક્વલ ટુ એ. તો આપણે બે સૂત્રો જોયા. પહેલા સૂત્રમાં જોયું કે ચુંબકીય ક્ષેત્ર એ બી એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, જ્યારે બીજા સૂત્રમાં એટલે કે અંદરના વિસ્તારમાં જોયું કે આ ચુંબકીય ક્ષેત્ર અંતરને સમપ્રમાણ છે. જો તમે એનો આલેખ દોરશો તો આલેખ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ આ રીતે મળી શકે. અહીં આવશે ચુંબકીય ક્ષેત્ર બી, અહીં આવશે અંતર આર. તો આર ઇક્વલ ટુ એ સુધી આપણને ચુંબકીય ક્ષેત્ર સરખી રીતે વધતું જોવા મળશે. અહીં બી ચલે છે આર થશે, અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે ક્રમશઃ ઘટતું જશે, કે જ્યાં બી ચલે છે 1/r. અને આ જે બિંદુ મળે કે જ્યાં બી ઇક્વલ ટુ એ થશે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર આર ઇક્વલ ટુ એ, ત્રિજ્યા એ જેટલી હશે તારની ત્રિજ્યા જેટલી. તો આ રીતે આપણે બહારના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શક્યા, અને અંદરના વિસ્તારમાં બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જોવા મળે છે. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે સમપ્રમાણમાં વધતું જાય છે. સર, બીજા એક્ઝામ્પલ બાકી રહે આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું.